नमस्कार दर्शक मित्रों, वेलकम टू अवर यूट्यूब चैनल पेपरलेस एज्युकेशन। मिकेनिकल एंजीनियरिंगना सब्जेक्ट इंडस्ट्रियल मैनेजमेंटना एमसीक्यू आ एक जीटीयूनी एक्जाम माटेना एमसीक्यू है, परंतु आ एमसीक्यू कॉम्पिटिटिव एक्जाम और गवर्नमेंट एक्जाम में पण पूछाय छे। तो चालो जोईए इंडस्ट्रियल मैनेजमेंटना एमसीक्यू। फर्स्ट है द शेप ऑफ ऑर्गेनाइजेशन स्ट्रक्चर इज वन ऑफ द फॉलोइंग। નીચેનામાંથી કયા આકારનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોય છે? તો કે પિરામિડ. આન્સર છે પિરામિડ. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન્ક્લુડિંગ ઇન ધ ફંક્શન ઓફ મેનેજમેન્ટ? નીચેનામાંથી કયું એ ફંક્શન ઓફ મેનેજમેન્ટ એટલે કે મેનેજમેન્ટનું કાર્ય નથી? તો કે પરચેસિંગ છે એ મેનેજમેન્ટનું કાર્ય નથી. તો આન્સર આવશે બી, પરચેસિંગ. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન? ઓર્ગેનાઇઝેશન એટલે ગુજરાતીમાં કહીએ તો તંત્ર. નીચેનામાંથી કયું એ તંત્રનો પ્રકાર નથી? તો ઇન્ફોર્મેશન છે એ તંત્રનો પ્રકાર નથી. બાકી લાઇન અને સ્ટાફ અને મેટ્રિક્સ એ ત્રણેય ઓર્ગેનાઇઝેશન એટલે કે તંત્રના પ્રકાર છે. નેક્સ્ટ, ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ સીપીએમ. સીપીએમનું ફૂલ ફોર્મ શું છે? સીપીએમ એટલે કે ક્રિટિકલ પાથ મેથડ. દર્શક મિત્રો, આ સીપીએમનું ફૂલ ફોર્મ છે ઘણી બધી ગવર્મેન્ટની એક્ઝામમાં પૂછાયેલું છે, એમ છતાં જીટીયુની એક્ઝામમાં પણ એટલી વખત પૂછાયેલું છે. એટલે આ એક સીપીએમનું એમસીક્યુ બહુ મહત્ત્વપૂર્ણ છે. ધ પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મન્સ ઇન સીપીએમ ઇઝ નોન એઝ એ. કોઈ પણ ચોક્કસ કાર્ય કરવું એ સીપીએમમાં શેના તરીકે ઓળખાય છે? તો કે એક્ટિવિટી. તો આન્સર છે સી, એક્ટિવિટી. ફૂલ ફોર્મ ઓફ પટ. જો દર્શક મિત્રો, જો સીપીએમનું ફૂલ ફોર્મ નહીં પૂછ્યું હોય તો ક્યાંક ને ક્યાંક પટનું ફૂલ ફોર્મ પૂછેલું હશે. આ પણ ગવર્મેન્ટ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ વખત પૂછાયેલો છે. પ્રોગ્રામ ઇવોલ્યુશન એન્ડ રિવ્યૂ ટેકનિક. આનો આન્સર એવો થાય છે પ્રોગ્રામ ઇવોલ્યુશન એન્ડ રિવ્યૂ ટેકનિક, નહીં કે પ્રોજેક્ટ ઇવોલ્યુશન એન્ડ રિવ્યૂ ટેકનિક. ઘણા બધા મિત્રો પ્રોજેક્ટ ઇવોલ્યુશન રિવ્યૂ ટેકનિક ટીક કરીને આવે છે. વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ રિલેટેડ ટુ નેટવર્ક ડાયાગ્રામ. નીચેનામાંથી કયું વસ્તુ એ નેટવર્ક ડાયાગ્રામને સંલગતું નથી? તો એના ઓપ્શન આપેલા છે એક્ટિવિટી, ઇવેન્ટ, ઇઓક્યુ અને ફ્લોટ. તો ઇઓક્યુ છે એ ક્યાંય નેટવર્ક ડાયાગ્રામમાં આવતું નથી. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન્ક્લુડિંગ ઇન ધ ડાયરેક્ટ મટીરિયલ? નીચેનામાંથી કઈ વસ્તુ ડાયરેક્ટ મટીરિયલમાં સામેલ કરવામાં આવતી નથી? તો કે કન્ઝ્યુમેબલ સ્ટોર છે એ ડાયરેક્ટ મટીરિયલમાં આવતું નથી. નેક્સ્ટ, વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ ઇન્ક્લુડિંગ ઇન ધ ઇનડાયરેક્ટ મટીરિયલ્સ? નીચેનામાંથી કઈ વસ્તુ ઇનડાયરેક્ટ મટીરિયલ્સમાં સમાવેશ કરવામાં આવતો નથી? તો કે રો મટીરિયલ. રો મટીરિયલ છે એ ઇનડાયરેક્ટ મટીરિયલ્સમાં સમાવેશ કરવામાં આવતો નથી. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ મેથડ ઓફ ઇન્વેન્ટરી કંટ્રોલ? ઇન્વેન્ટરી કંટ્રોલની નીચેનામાંથી કઈ મેથડ છે નહીં? તો આન્સર છે સીપીએમ, ક્રિટિકલ પાથ મેથડ એ ઇન્વેન્ટરી કંટ્રોલ માટેની નથી. બાકી ઇઓક્યુ, એબીસી એનાલિસિસ અને વેટેજ એવરેજ મેથડ એ ત્રણેય શેની માટે છે? ઇન્વેન્ટરી કંટ્રોલ માટેની મેથડ્સ છે. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ પોપ્યુલર પ્રોડક્શન સિસ્ટમ? કે નીચેનામાંથી કઈ પોપ્યુલર પ્રોડક્શન સિસ્ટમ નથી? તો પ્રોજેક્ટ પ્રોડક્શન છે એ પોપ્યુલર પ્રોડક્શન મેથડ નથી કે જે વધારે ઉપયોગ થતી હોય છે. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ ધ સિસ્ટમ ઓફ ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ? નીચેનામાંથી કઈ એ ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમનો ભાગ નથી? તો આવશે ડ્રિલિંગ. ડ્રિલિંગ છે એ ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમનો ભાગ નથી. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ અ મેથડ ઓફ શિડ્યુલિંગ? નીચેનામાંથી કઈ એ શિડ્યુલિંગની એક મેથડ છે? તો આન્સર છે ક્રિટિકલ રેશિયો. ઇન્વેન્ટરી કંટ્રોલ થિયરી એટલે કે ઇન્વેન્ટરી કંટ્રોલ થિયરી. ઇન્વેન્ટરી કંટ્રોલ એટલે કે જે બગાડ થાય છે, વેસ્ટેજ જે વધે છે એનો કંટ્રોલ કરો. ધ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી
કે ભાઈ કેટલો ક્વોન્ટિટીમાં ઓર્ડર આપવો એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો એનો આન્સર આવે છે ઓપ્ટિમમ લોટ સાઇઝ. શેમાં? તો કે ઓપ્ટિમમ લોટ સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. એબીસી એનાલિસિસ યુઝડ ઇન કે ભાઈ એબીસી એનાલિસિસ શેમાં વપરાય છે, કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? તો કે ઇન્વેન્ટરી કંટ્રોલ માટે ઉપયોગ થાય છે. વિચ વેલ્યુ એનાલિસિસ ડઝ નોટ રિફર ટુ વિચ ઓફ ધી ફોલોઈંગ વેલ્યુ? નીચેનામાંથી કઈ વેલ્યુ એનાલિસિસ ફોલો કરતી નથી? તો છે સ્પર્ચ્યુઅલ વેલ્યુ, કે જે વેલ્યુ એનાલિસિસમાં રિફર કરવામાં આવતી નથી. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ મેથડ ઓફ કોસ્ટ કંટ્રોલિંગ? કોસ્ટ કંટ્રોલ કરવા માટે નીચેનામાંથી કઈ મેથડ નથી? તો કે ફાઇનાન્શિયલ કોસ્ટિંગ છે એ કોસ્ટ કંટ્રોલ માટેની મેથડ નથી. નેક્સ્ટ, જસ્ટ ઇન ટાઈમ. મિત્રો, જસ્ટ ઇન ટાઈમના ગવર્મેન્ટમાં બહુ ક્વેશ્ચન પૂછાયેલા છે. એવી જ રીતના જીટીયુમાં પણ ઘણી વખત પૂછાય છે. ગવર્મેન્ટ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાયેલા છે. JIT કોન્સેપ્ટ વોઝ ડેવલપ્ડ બાય વિચ કંપની? કે ભાઈ JIT એટલે કે જસ્ટ ઇન ટાઈમ કોન્સેપ્ટ કઈ કંપની દ્વારા ડેવલપ કરવામાં આવેલો? તો મિત્રો, બધાને ખબર છે કે ટોયોટા કંપની છે એના દ્વારા આ પહેલી વખત કોન્સેપ્ટ લઈ આવવામાં આવ્યો હતો, કે જે ટોયોટા કંપની જાપાનની છે, નહીં કે USA કે XYZ બીજી કોઈ કંપની. કઈ કંપની? તો કે ટોયોટા જાપાનની. વોટ ઇઝ ધ હાર્ટ ઓફ ERP સિસ્ટમ? પહેલાં તો ERP સિસ્ટમ એટલે શું? તો કે ERP એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. ERP સિસ્ટમનું હાર્ટ એટલે કે હૃદય શું છે? તો કે ડેટાબેઝ. જો ડેટાબેઝ ના હોય તો ERP સિસ્ટમ વર્ક કરતી નથી. તો એનો આન્સર છે ડેટાબેઝ. ઇન જસ્ટ ઇન ટાઈમ સિસ્ટમ, કે ભાઈ જસ્ટ ઇન ટાઈમ સિસ્ટમમાં શું હોય છે? તો કે ધેર ઇઝ નો ડિલે. ક્યાંય પણ પ્રકારનું ડિલે હોતું નથી. અને કન્વીનિયન્સ ટાઈમ્સ આર બેલેન્સ, કે જે ટાઈમ છે એને કેવો કરે છે? બેલેન્સ. તો આન્સર છે બોથ A and B. વોટ ઇઝ ધ ફૂલ મિનિંગ ઓફ ERP? આપણે જોયું એ રીતના ERPનું ફૂલ મિનિંગ શું થશે? એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. શું થશે? એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. JIT એમ્ડ એટ, કે JIT જસ્ટ ઇન ટાઈમનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઝીરો ઇન્વેન્ટરી, કે બગાડ જે થાય છે, વેસ્ટેજ જે વધે છે એ કેટલું થઈ જશે? ઝીરો, જેનાથી તમારો નફો વધારે મળશે. PERT એનાલિસિસ ઇઝ બેઝડ અપોન. PERT છે એનું એનાલિસિસ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે ઓપ્ટિમાઇઝ ટાઈમ, પ્રિસ્મેટિક ટાઈમ અને મોસ્ટ લાઇકલી ટાઈમ. આ બધા ઉપર PERT એનાલિસિસ ડિપેન્ડ કરે છે. તો હું આવશે આન્સર ઓલ ઓફ ધીસ. ઇન ABC એનાલિસિસ વિચ ક્લાસ ઓફ ધી આઇટમ્સ આર જનરલી લાર્જ ઇન નંબર? ABC એનાલિસિસમાં કે ભાઈ વધારે નંબરમાં પાર્ટ્સ કયા ભાગમાં હોય છે? તો આન્સર છે C. છે એમાં વધારે લાર્જ નંબરમાં પાર્ટ્સ એટલે કે આઇટમ હોય છે. PERT રિક્વાયર્સ. PERT શું રિક્વાયર કરે? PERTની જરૂરિયાત તો કે ટ્રિપલ ટાઈમ એસ્ટિમેશન. થેન્ક યુ સો મચ મિત્રો. તમે આ ચેનલ હજી લગી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. અને આવા હજી નવા વિડીયો મિકેનિકલના MCQના મુકાશે.